અને હવે અરવલ્લીની વાત કરવી છે, જ્યાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। મેઘરજના જાલમપુરની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા છે। બાળકીને હાલ તો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। હાઈ રિસ્ક વિસ્તારોમાં આરોગ્ય વિભાગ સઘન સર્વેલન્સ કરી રહ્યું છે। વાયરસનો ફેલાવો અટકાવવા માટે આરોગ્ય ટીમોની યુદ્ધના ધોરણે કામગીરી પણ સામે આવી છે। હાલ તો આ બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમિત, ચાંદીપુરા વાયરસના એક બાદ એક શંકાસ્પદ લક્ષણો સતત સામે આવી રહ્યા છે, તેવામાં વધુ એક બાળકી આ લક્ષણોથી ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। શું કઈ જાણકારી, કયા પ્રકારના એક્શન ત્યાં લેવામાં આવી રહ્યા છે? અમિત જી, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। મેઘરજ તાલુકાના જાલમપુર ગામની માત્ર 2 વર્ષની બાળકીના ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। બાળકીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની પુષ્ટિ થશે। આ સંભવિત કેસની ગંભીરતાથી લઈ અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે। ખાસ કરીને હાઈ રિસ્ક વિસ્તારોમાં સઘન સર્વેલન્સ ડસ્ટિંગ અને આરોગ્ય ટીમો દ્વારા ઘર ઘર જઈ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, અમિત, પૂરી માહિતી માટે આભાર। તો હાલ તો આ બાળકીના રિપોર્ટ મોકલવામાં આવ્યા છે તપાસ માટે। રિપોર્ટ્સ આવશે, એમાં સામે આવશે કે આખરે ચાંદીપુરા વાયરસના લક્ષણો આ બાળકીમાં જો દેખાય છે તો તે વાયરસથી ગ્રસ્ત છે કે કેમ।